ગુડ મોર્નિંગ. બરાબર, આજે છે તે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 15 તરંગો અથવા તો તેને આપણે વેવ્સ કહીએ છીએ. બરાબર, ચેપ્ટર 14નું આમાં ખૂબ જ મહત્ત્વ રહેશે. તેના કન્સેપ્ટ આમાં કન્ટિન્યુઅસલી યુઝ થશે. બરાબર, ઠીક છે. ચાલો, તો આપણું ચેપ્ટરનું નામ છે ચેપ્ટર 15 તરંગો, અથવા તો તેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વેવ્સ. બરાબર, હવે કોઈ તરંગો છે ને તે આપણી લાઈફમાં છે ને તે દરેક જગ્યા ઉપર સંકળાયેલા છે. બરાબર, ગમે તે જગ્યાએ તમે જાઓ તમે તરંગનો સામનો કરશો જ અથવા તરંગ તમને મળશે જ. જેમ કે આપણે બોલતા હોઈએ તો ધ્વનિના તરંગ છે, પછી સૂર્યમાંથી આવતા પ્રકાશના તરંગો છે. બરાબર, એ રીતે ઘણા બધા પ્રકારના તરંગો છે તે સતત આપણી લાઈફ સાથે સંકળાયેલા રહે છે. આપણે બેઝિકથી સ્ટાર્ટ કરીશું કે તરંગ એટલે શું. કોઈને આપણે પૂછીએ કે તરંગ એટલે શું, તો એ તો આમ મૂવમેન્ટ કરશે અથવા તો કંઈક આવું દોરી દેશે, અથવા તો કંઈક આ પ્રકારની કંઈક આકૃતિ દોરી દેશે અને કહેશે આ તરંગ. પણ હકીકતે આ તરંગ નથી, આ તરંગનો આલેખ છે. બરાબર, તરંગ શું છે એ બેઝિકથી અત્યારે સમજવાની જરૂર છે કે તરંગ છે શું અને તરંગનું કામ શું હોય છે. બરાબર, જો આ બે બેઝિક કન્સેપ્ટ તમારા માઇન્ડમાં રાખશો એટલે તરંગ સાવ ઇઝી વસ્તુ લાગશે તમને. બરાબર, કે તરંગનું આ દુનિયામાં કામ શું છે અને તરંગ છે શું. તો આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ કે તરંગ છે શું. કે તરંગ એટલે માધ્યમમાં વિક્ષોભની ગતિ, માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહે છે. વિક્ષોભ એટલે શું? વિક્ષોભ એટલે કે અવ્યવસ્થા અથવા એને આપણે કહીએ છીએ ડિસ્ટર્બન્સ. વિક્ષોભનો અર્થ શું થશે? વિક્ષોભનો અર્થ થશે ડિસ્ટર્બન્સ. કે કોઈ ખલેલ પહોંચાડવી એને કહેવાય વિક્ષોભ. આના ઉદાહરણ આપું તો ધારો કે થોડાક લોકો છે તે લાઈનમાં ઊભા છે કંઈક વસ્તુ લેવા માટે. બરાબર, દવાખાનામાં ઊભા હશે, મેડિકલમાં ઊભા હશે, મંદિરની લાઈન, ગમે ત્યાં ઘણા બધા લોકો છે તે લાઈનમાં ઊભા છે. પાછળથી એક નાનો એવો ધક્કો આવ્યો એટલે એ ધક્કો એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને લાગશે, બીજા વ્યક્તિમાં ત્રીજા વ્યક્તિને લાગશે, ત્રીજા વ્યક્તિમાંથી ચોથા વ્યક્તિને લાગશે. તો જે ધક્કો છે એ માધ્યમમાં ખલેલ પહોંચાડેલી છે, ડિસ્ટર્બન્સ છે, એ સતત આગળ વધે છે. એ ધક્કો એને આપણે વિક્ષોભ કહીએ છીએ અને એ આગળ વધશે એને આપણે તરંગ કહીશું. કે કોઈ પણ જગ્યા ઉપર વિક્ષોભ આગળ વધે એને તરંગ કહેવાય, ગમે તે માધ્યમમાં હોય. અત્યારે હું બોલું છું તો હું હવાના માધ્યમમાં વિક્ષોભ ઊભો કરું છું. કઈ રીતે વિક્ષોભ ઊભો કરું છું એ આપણે હવે જોશું, આજના લેક્ચરમાં જ જોશું. પણ મેં વિક્ષોભ ઊભો કર્યો એને લીધે ધ્વનિના તરંગ ઉત્પન્ન થયા. એ ધ્વનિના તરંગ આગળ જશે અને તમારી સુધી પહોંચતા હોય. બરાબર છે, તો માધ્યમમાં વિક્ષોભની ગતિ, વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ, વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ, જેને તરંગ કહેવાય. કે એક વ્યક્તિએ ધક્કો આપ્યો અને એ ધક્કો બીજા વ્યક્તિને લાગ્યો, એ બીજા વ્યક્તિનો ધક્કો ત્રીજા વ્યક્તિને લાગ્યો, ત્રીજાનો ચોથાને લાગ્યો, એમ ધક્કો ચાલતો ગયો. વ્યક્તિ નથી ચાલતા, જોજો લાઈનમાં ઊભેલા વ્યક્તિ ત્યાં ત્યાં રહેશે પણ ધક્કો આગળ જશે. એકનો ધક્કો બીજાને, બીજાનો ત્રીજાને, ત્રીજાને ચોથાને. તો આ રીતે વિક્ષોભ આગળ વધશે, ધક્કો આગળ વધશે, પણ વ્યક્તિ ત્યાંનો ત્યાં જ રહે છે. એટલે કે શું યાદ રાખશું આપણે કે તરંગ એટલે કે માધ્યમમાં વિક્ષોભની ગતિ. ધીમે ધીમે હજી આમાં આગળ આપણે એક્સપ્લેનેશન અથવા અન્ડરસ્ટેન્ડિંગ મેળવતા જશું. બરાબર,
સમજૂતી આપણે મેળવતા જશું. હવે તરંગનું કામ શું છે, તો આ વસ્તુ ન ભૂલતા કે તરંગનું મુખ્ય કામ છે ને તે ઉર્જા વહનનું છે. તરંગનું મુખ્ય કામ ઉર્જા વહનનું છે, તે ઉર્જાનું વહન કરશે. આ એક જ કામ છે કે જે મુખ્ય કહી શકાય તમે તરંગનું, કે સૂર્યમાંથી ઉર્જાને પૃથ્વી ઉપર લાવે છે. આપણે બોલીએ તો ધ્વનિ ઉર્જાને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર લઈ જાય છે. દરિયામાં આવતા મોજામાં રહેલી ઉર્જાનું વહન થશે. ગમે ત્યાં જુઓ તો તરંગનું એક જ કામ હોય છે કે ઉર્જાનું એક સ્થાનેથી બીજા સ્થાન ઉપર વહન કરવું. એ જ આપણે લખશું કે તરંગનું મુખ્ય કાર્ય ઉર્જા વહનનું છે. કે તેનું આ જ એક મેઇન કામ છે કે તે ઉર્જાનું એક સ્થાનેથી બીજા સ્થાન ઉપર વહન કરશે. શું કરશે? એક સ્થાનેથી બીજા સ્થાન ઉપર વહન કરશે. આ ઉર્જાનું વહન કઈ રીતે થાય છે? તો આ વિક્ષોભને લીધે થશે. એક વ્યક્તિએ બીજા વ્યક્તિને ધક્કો આપ્યો તો એ ધક્કાને તમે ઉર્જા સ્વરૂપે ગણી શકો. કે ધક્કો છે, મેં આમ ધક્કો માર્યો, એક વ્યક્તિને આમ ધક્કો માર્યો એટલે ઉર્જા આપી. એ ઉર્જાને આપણે વિક્ષોભ કહીએ છીએ, ધક્કો કહીએ છીએ, અલગ અલગ નામ છે એ બધી વસ્તુ એક જ. એ વિક્ષોભ આગળ જશે, ઉર્જા આગળ જશે, ફરી એની આગળના વ્યક્તિ પાસે ઉર્જા જશે. એટલે આમાં આપણે લખશું કે વિક્ષોભ વડે ઉર્જાનું વહન થાય છે, પણ માધ્યમના કણનું વહન થતું નથી. માધ્યમના કણ ત્યાં ને ત્યાં રહે છે. કહીએ છીએ માધ્યમમાં વિક્ષોભની ગતિ. હવાનું માધ્યમ લઈ લ્યો, પાણીનું માધ્યમ લઈ લ્યો, બરોબર છે. આ માધ્યમમાં વિક્ષોભની ગતિ, પાણીમાં પથ્થર નાખ્યો હોય અને જે રિંગ બને એ રિંગને વિક્ષોભ કહી શકો. એ વિક્ષોભ આગળ વધતા હોય, પાણીના કણ ત્યાં ત્યાં રહેતા હોય, બરોબર. તમારે મેઇન ઉદાહરણ આજ યાદ રાખવાનું છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો આપ્યો, બીજા ત્રીજાને ધક્કો આપ્યો, ધક્કો આગળ વધે છે, વ્યક્તિ ત્યાં ત્યાં રહે છે. એટલે આમાં આપણે લખશું કે તરંગમાં માધ્યમના કણ આગળ વધતા નથી. ધ્યાનથી સાંભળજો, આગળ વધતા નથી. માત્ર વિક્ષોભ જ આગળ વધે છે. માત્ર વિક્ષોભ જ આગળ વધે છે. આ વસ્તુ નહીં ભૂલવા. માધ્યમના કણ ત્યાંના ત્યાં રહેશે. જ્યારે ઉર્જા તરંગનું વહન થતું હોય, ઉર્જાનું વહન થતું હોય, વિક્ષોભનું વહન થતું હોય, ત્યારે માધ્યમના કણ વહન કરતા, બરોબર. આટલું લખી લ્યો એટલે આપણે આના સારામાં સારા ઉદાહરણ જે ટેક્સ્ટ બુકના છે અને બધા મિક્સમાં, બરોબર, સ્ટડી કરીએ, જોઈએ. લખી લ્યો. લખાઈ ગયું? ચાલો હવે આના ઉદાહરણ જોઈએ. તો આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે ને એ છે દોરીમાં ઉત્પન્ન થતા તરંગો. તરંગ તમારે સમજવા હોય ને તો એનું બેસ્ટ ઉદાહરણ છે એ છે દોરીમાં ઉત્પન્ન થતા તરંગો. કયા તરંગો? દોરીના તરંગ. કે આપણી પાસે બધા પાસે આમ દોરીથી આપણે રમત કરેલી હોય કે દોરીનો એક છેડો છે એ દિવાલ અથવા કોઈ જગ્યા સાથે બાંધી દીધો હોય અને આપણે એને આમ એક ઝટકો આપીએ. કેમ ઝટકો આપીએ? એક આ રીતે એક આપણે એને ઝટકો આપીએ તો દોરીમાં જે પ્રકારનો આકાર ઉત્પન્ન થશે, આ પ્રકારનો આકાર ઉત્પન્ન થશે કે દોરી તમે એક જગ્યા ઉપર બાંધી દીધી ભીત ભેગી અને એને આપણે આમ ઝટકો આપ્યો તો આ પ્રકારનો આકાર ઉત્પન્ન થાય. આ પ્રકારનો એક આકાર ઉત્પન્ન થાય. એ આકાર આગળ વધશે. તમે જુઓ ધીમે ધીમે આ રીતે આમ ઝટકો આપો
તો આ પ્રકારનો એક આકાર ઉત્પન્ન થશે. આ આકાર છે એ આગળ જશે. આ આકારને આપણે કહીએ છીએ વિક્ષોભ, કે મેં દોરી નામના માધ્યમમાં એક ઝટકો આપ્યો. બરોબર, એક શું આપ્યો? ઝટકો આપ્યો. એ ઝટકો એટલે કે વિક્ષોભ એ આગળ વધશે. આ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે. અને આ જે આપણે ઝટકો આપ્યો, જેનાથી દોરીના કણ ઉપર ગયા, નીચે આવ્યા, એને આપણે કહીએ છીએ વિક્ષોભ કહીએ છીએ. શું કહીએ છીએ? વિક્ષોભ કહીએ છીએ. આને કહેવાશે વિક્ષોભ અથવા તો ડિસ્ટર્બન્સ. બરાબર, અથવા આનું બીજું નામ પણ છે. આપણે બધાય નામ અહીંયા ભેગા જ લખી લઈએ કે આને એક તો વિક્ષોભ કહેવાય, બરાબર, અથવા તો ડિસ્ટર્બન્સ, જે આપણે અત્યાર સુધી કીધું. અથવા આને બીજું નામ પણ છે, એને કહેવાય તરંગ સ્પંદ કહેવાય. શું કહી શકાય? તરંગ સ્પંદ. તરંગ સ્પંદ તમે ન સાંભળ્યું, આનું ઇંગ્લિશ તમે જરૂરી સાંભળેલું જોઈએ. એને કહેવાય પલ્સ. પલ્સ, ચોકલેટ પેપરની વાત નથી થતી. પલ્સ એટલે કે આ ટાઈપનો આકાર હોય ને એને પલ્સ કહેવાય. ઓલું હાર્ટ રેટ મોનિટર હોય એમાં પલ્સ હોય, તો એ કંઈક આ પ્રકારનો જ આકાર હોય, ભલે થોડુંક શાર્પ હોય, પણ આ પ્રકારનો જ્યારે વિક્ષોભ આવતો હોય એ વિક્ષોભને તરંગ સ્પંદ કહેવાય અથવા તો પલ્સ કહેવાય. ક્યારે ઉત્પન્ન થશે? કે જ્યારે એક બાજુ ફિક્સ કરેલી, બાંધી દીધેલી દોરીને જ્યારે આપણે એક ઝટકો આપીએ ત્યારે દોરીમાં ઉત્પન્ન થતો આકાર છે એને તમે પલ્સ કહી શકો, અથવા આપણે તરંગની ભાષામાં એને વિક્ષોભ અથવા તો ડિસ્ટર્બન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડિસ્ટર્બન્સ કહીએ છીએ. હવે શું થશે કે હવે એકવાર ડિસ્ટર્બન્સ ઊભો થઈ ગયો, એટલે લાઇનમાં વ્યક્તિઓ ઊભા હતા, એકને ધક્કો આપ્યો તો બીજાને ધક્કો લાગશે, ત્રીજાને ધક્કો લાગશે. સેમ વસ્તુ છે કે દોરીના પેલા કણને આપણે આમ ઝટકો આપ્યો તો એ ઝટકો છે, દોરીના બધા જ કણ છે એકબીજા સાથે જોડાયેલા હોય કે ન હોય, બરાબર? તો એક કણને, આપણા અંતિમ કણને, આ છેલ્લા કણને જો આપણે આમ ઉપર લઈ જઈને ધક્કો આપીએ તો બાજુવાળો કણ પણ એને પણ ઝટકો લાગશે, એટલે કે એ પણ ઉપર જઈને નીચે આવશે, એની બાજુવાળો કણ પણ ઉપર જઈને નીચે આવશે. એટલે કે આ પ્રકારનો આકાર ઉત્પન્ન થશે. હવે આ વિક્ષોભ આગળ વધશે. હવે છે તે દોરીમાં આ વિક્ષોભ આગળ વધશે અને દોરીના કણ ત્યાંના ત્યાં રહી જશે. કેમ ખબર પડે? જો આની માટે આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ, બરાબર? અને આપણે શું કરીએ છીએ? આની માટે આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ છીએ. સાંભળો ધ્યાનથી, કે દોરીના કણ આગળ વધે છે કે નહીં જોવા માટે. તો આપણે શું કર્યું ખબર છે? કે આપણે એક દોરી લીધી, એને દિવાલ ભેગી બાંધી દીધી, બરાબર છે, અને એમાં એક વિક્ષોભ પણ ઉત્પન્ન કરી દીધો. દોરીમાં વચ્ચે ક્યાંક મેં એક રિંગ બાંધી દીધી અથવા એક ગાંઠ મારી દીધી. દોરીમાં આપણે શું કર્યું? મેં વચ્ચે ક્યાંક એક ગાંઠ મારી દીધી અથવા એક રિંગ બાંધી દીધી. આ છે રિંગ બાંધેલી છે અથવા ગાંઠ મારેલી છે દોરીમાં, અને આ તરફથી આપણે વિક્ષોભ ઊભો કર્યો દોરીમાં, આમ, બરાબર છે. હવે આ વિક્ષોભ આગળ વધે છે. વિક્ષોભ જ્યારે આગળ વધતા વધતા આ ગાંઠ અથવા રિંગ પાસે પહોંચશે તો વિક્ષોભને કારણે રિંગ પણ ઉપર જશે. વિક્ષોભને કારણે શું થશે? કે રિંગ પણ ઉપર જશે અને રિંગ હવે અહીંયા આવી જશે. એનું મૂળ સ્થાન અહીંયા ક્યાંક હતું, પણ જેવો વિક્ષોભ આવ્યો એવો દોરી અથવા રિંગ છે એ ઉપર જશે અને વિક્ષોભ પસાર થઈ જશે એટલે એ પોતાના સ્થાન ઉપર પાછું નીચે આવતું રહેશે. એટલે આ જગ્યાને આપણે થોડીક લાંબી કરી નાખી. હવે વિક્ષોભ પસાર થઈ ગયો, વિક્ષોભ આગળ વયો ગયો, એટલે જો જે દોરી ઉપર જે રિંગ બાંધેલી હતી એ પોતાના મૂળ સ્થાન ઉપર પાછી આવી ગઈ. એટલે શું થયું કે એક દોરી ઉપર આપણે એક રિંગ અથવા તો એક ગાંઠ બાંધી દીધી કે જે અલગ દેખાઈ આવે, બરાબર છે. હવે આપણે દોરીમાં વિક્ષોભ ઊભો કરીએ, વિક્ષોભ ઊભો કરીએ એટલે કે એક આમ ઝટકો આપીએ. એ ઝટકો આપવાથી આવું કંઈક પલ્સ ઉત્પન્ન થશે અથવા વિક્ષોભ ઉત્પન્ન થશે. એ વિક્ષોભ આગળ જાય છે. વિક્ષોભ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે દોરીનો એ ગાંઠ અથવા તો એ રિંગ છે એ ઉપર જશે.
વિક્ષોભ પસાર થઈ ગયા પછી પોતાના સ્થાન ઉપર પાછું નીચે આવી જશે. એટલે વિક્ષોભ આગળ વયો ગયો પણ દોરીનો એ રિંગ છે એ ત્યાં ને ત્યાં રહી. એટલે આની ઉપરથી આપણે લખવાની ટ્રાય કરીએ છીએ કે અહીં માત્ર એક આખું વ્યવસ્થિત લખીએ, બરાબર. પહેલી વાર છે એટલે આખું ડિસ્ક્રિપ્શન લખીએ કે ધારો કે કોઈ તણાવવાળી દોરીમાં એક રિંગ મૂકતા હવે જ્યારે વિક્ષોભ આ રિંગમાંથી પસાર થશે ત્યારે રિંગ માત્ર ઉપર નીચે ગતિ કરી અને પોતાના મૂળ સ્થાન ઉપર પાછી ફરશે. રિંગ માત્ર એક દોલન કરીને, બરોબર. રિંગ છે એ અહીંયા હતી, વિક્ષોભ આવ્યું એટલે રિંગ ક્યાં ગઈ તો ઉપર ગઈ, વળી પાછી રિંગ ઓલું વિક્ષોભ પાછો વયો ગયો તો રિંગ પાછી ક્યાં આવતી રહી નીચે, બરોબર. એક દોલન કરી પોતાના મૂળ સ્થાન પર પાછી ફરશે. એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે આ પરથી કહી શકાય કે દોરી નામના માધ્યમમાં અથવા ખાલી માધ્યમમાં વિક્ષોભ આગળ વધે છે, પરંતુ દોરીના કણ અથવા માધ્યમના કણ પોતાના સ્થાન પર જ સરળ આવર્ત ગતિ કરે છે. તમે આ રિંગનું દોલન જુઓ. પેલા રિંગ છે એ અહીંયા હતી, આ બિંદુ ઉપર હતી. જેવો વિક્ષોભ આવ્યો એ રિંગ ઉપર ગઈ, આ ગઈ. વિક્ષોભ પસાર થઈ ગયો એટલે રિંગ નીચે આવી તો ઉપર જઈને નીચે આવું અને એક દોલન કર્યું કહેવાય, અથવા એને શું કહી શકાય, સરળ આવર્ત ગતિ કહી શકાય. બસ તો આજ આપણે યાદ રાખવાનું છે કે જ્યારે દોરીમાં આપણે વિક્ષોભ ઊભો કરીએ છીએ ત્યારે માધ્યમમાં વિક્ષોભ આગળ વધે છે, પરંતુ દોરીના કણ અથવા માધ્યમના કણ આગળ વધતા નથી. તે માત્ર પોતાના સ્થાન પર જ સરળ આવર્ત ગતિ દર્શાવે છે. તે માત્ર પોતાના સ્થાન પર જ સરળ આવર્ત ગતિ દર્શાવે છે. બરોબર છે, લખી લ્યો. ચાલો પછી એક છેલ્લું એક મૂળભૂત વાક્ય આપણે લખવાનું છે. લખાઈ ગયું? ચાલો. જો એક આપણે તરંગની છે ને થોડીક અલગ વ્યાખ્યા લખવાની ટ્રાય કરીએ છીએ. તરંગની છે ને થોડીક અલગ સમજૂતી લેવાની ટ્રાય કરીએ છીએ. પહેલી સમજૂતી તો આપણને ખબર છે કે એક માધ્યમમાં એક ખલેલ પહોંચાડી દીધી, ડિસ્ટર્બન્સ ઊભું કરી દીધું, વિક્ષોભ આપી દીધો. એ વિક્ષોભ હવે ચાલ્યા રાખશે આગળ, એને આપણે શું કહીએ છીએ? તરંગ કહીએ છીએ, બરાબર. અથવા તો એ વિક્ષોભ વડે થતી ઉર્જાના વહનને આપણે તરંગ કહીએ છીએ. હવે આપણે આનું થોડુંક છે ને બીજો પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાનમાં લઈએ કે તરંગને આપણે થોડીક અલગ રીતે સમજવાની ટ્રાય કરીએ. કે તમે જો હું એક વાક્ય લખું છું, થોડુંક તમને વિચિત્ર લાગશે. તરંગ એટલે સરળ આવર્ત ગતિ
કરતા કણોનો સમૂહ. તરંગ એટલે શું કહી શકાય? સરળ આવર્ત ગતિ કરતા કણનો સમૂહ કહી શકાય. લખી લો, વ્યાખ્યા લખો. તરંગ એટલે કે સરળ આવર્ત ગતિ કરતા કણોનો સમૂહ. કઈ રીતે? આવું શું કામ લખ્યું? તો તમે પાછું દોરીને ધ્યાનમાં લ્યો. આ ચેપ્ટરમાં આપણે દોરી અને આ ઝટકો આપો એ વારંવાર કરતા જ રહેશું, બરાબર છે? આપણે દોરીને ઝટકા જ આપવાના છે બેઠા બેઠા. તો આપણે શું કર્યું કે અહીંયા એક દોરી વ્યવસ્થિત પડી છે, બરાબર? અહીંયા તમે વિચારો કે અહીંયા એક દોરી ખેંચેલી છે, તણાવવાળી દોરી છે. નમાલી નબળી દોરી નહીં ચાલે, તણાવવાળી ખેંચેલી દોરી ચાલશે. એ ખેંચેલી દોરીના અંતિમ બિંદુને મેં આમ ઉપર લઈને નીચે લઈ આવ્યા, ઝટકો આપ્યો આમ સ્પીડમાં. આમ દોરીના જે અંતિમ બિંદુ હશે એને આપણે ઉપર લઈ ગયા, પછી પાછા ઝડપથી નીચે લઈ આવ્યા. એટલે આપણે આને ઝટકો આપ્યો, કીધો આમ કરી નાખ્યો. તો દોરીનો અંતિમ કણ છે, છેડો છે, એ ઉપર ગયો, પછી નીચે આવ્યો. હવે બાજુવાળો કણ છે એ અંતિમ કણ સાથે જોડાયેલો હોય. તમે વિચારો કે આ ભૂસી નાખું છું, બરાબર? દોરીનો જે અંતિમ કણ હતો, આ દોરી છે તણાવવાળી, એનો જે આ અંતિમ કણ છે એને આપણે આમ ઉપર લઈ ગયા, પછી નીચે લઈ આવ્યા. તો દોરીનો જે બાજુવાળો કણ હશે, આ તરત પછીનો જે કણ હશે, તરત પછીનો જે બિંદુ હશે, એ પણ આની ભેગો જોડાયેલો જ હોય ને. તો એ પણ શું જશે? ઉપર જશે, પણ નીચે આવશે. એની બાજુવાળો બિંદુ છે એ આની સાથે જોડાયેલો છે, એ પણ ઉપર જઈ અને નીચે આવશે. એની બાજુવાળો બિંદુ છે એ પણ ઉપર જઈ, એમ વારાફરતી વાળા દરેક બિંદુ ઉપર જઈને નીચે આવશે. ઓલું ધક્કાવાળું યાદ કરો કે લાઈનમાં ઘણા બધા વ્યક્તિઓ ઊભા છે, અંતિમ વ્યક્તિને ધક્કો લાગશે તો એની પહેલાંના વ્યક્તિને ધક્કો લાગશે, પછી એની પહેલાંના વ્યક્તિ, એની પહેલાંના વ્યક્તિ, એમ ધક્કો આગળ વધતો જાય છે. અહીંયા સેમ વસ્તુ જ થાય છે કે તમે આ અંતિમ કણને આમ ઉપર લઈ જઈ અને નીચે લઈ ગયા, તો એની બાજુવાળો કણ પણ એની પછી ઉપર જશે, નીચે આવશે. પછી એની બાજુવાળો કણ ઉપર જશે, નીચે આવશે. પછી એની બાજુવાળો કણ ઉપર જશે, નીચે આવશે. અને પછી અંતે આવું પલ્સ ઊભું કરશે. અંતે આવો વિક્ષોભ મળશે આપણને, કે જેને આપણે આ પ્રકારનો પલ્સ ટાઈપનો આકાર કહીએ છીએ, બરોબર છે? એટલે તમે દરેક કણને ધ્યાનથી જોશો ને તો કણ આગળ વધતા નથી, કણ માત્ર પોતાના સ્થાન ઉપર જાય છે, નીચે આવે છે, પછી એની બાજુવાળો કણ ઉપર જશે, નીચે આવશે. આમ તો બધા એકસાથે જ ઉપર જતા હોય કે અંતિમ કણ ઉપર ગયો, થોડીક વાર રહીને બીજો કણ ઉપર ગયો. જો હું થોડુંક ઇમેજિન કરાવવાની ટ્રાય કરું કે આવો આકાર કઈ રીતે બને છે. કે દરેક કણ છે એ ઉપર જઈ અને નીચે આવશે, એટલે કે સરળ આવર્ત ગતિ દર્શાવે છે, એને લીધે આવો આકાર બને છે. તો આપણે થોડુંક વિચારવાની ટ્રાય કરીએ કે આ દોરી છે, એમાં આ બિંદુને આપણે અહીં સુધી ઉપર લઈ ગયા, બરાબર? આ બિંદુને 1 કહીએ અને નીચે લઈ આવ્યા. પછી આને ઉપર લઈ ગયા તો એની બાજુવાળો કણ પણ ઉપર જશે, પછી એની બાજુવાળો કણ ઉપર જશે, પછી એની બાજુવાળો કણ ઉપર જશે, પછી એની બાજુવાળો કણ ઉપર જશે. એટલે આ ટાઈપનો આકાર બનશે. આ ટાઈપનો આકાર બને. થોડુંક વ્યવસ્થિત દોરીએ, આ ટાઈપનો આકાર બનશે. હવે જ્યારે અંતિમ કણને પાછો તમે નીચે લઈ આવો એટલે આ આકાર આખો પૂરો થઈ જાય અને આ ટાઈપનો આકાર બને. પેલા કણ ક્યાં ગયા? ઉપર ગયા, પછી નીચે. તો આ આકારને આપણે તરંગ સ્પંદ અથવા પલ્સ કહીએ છીએ. અને એ શું છે? તો એ છે સરળ આવર્ત ગતિ કરતા કણોનો સમૂહ. સરળ આવર્ત ગતિ કરતા કણોનો સમૂહ, કે જેમાં દરેક કણ છે એ ઉપર જશે, નીચે આવશે, ઉપર જશે, નીચે આવશે. ક્લિયર છે? આને તમે ઓલા રિંગવાળા અહીંયા લખેલું હતું એ ઉદાહરણ સાથે સરખાવી શકો. એ તો એક જ બિંદુ માટે હતું, પણ બધા જ બિંદુઓ આ જ રીતે સરળ આવર્ત ગતિ કરતા હોય છે. ક્રમશઃ સરળ આવર્ત ગતિ થતી હોય છે. લાસ્ટ ટાઈમ ઇમેજિન કરાવું છું. જો કે અંતિમ બિંદુને આપણે ઉપર તરફ લઈ ગયા, અંતિમ બિંદુને આપણે ઉપર તરફ લઈ ગયા તો એની બાજુવાળું બિંદુ ઉપર તરફ ખેંચાઈને જશે,
એની બાજુવાળું બિંદુ પણ એનાથી ખેંચાઈને ઉપર જશે. આમ વારાફરતીવાળા દરેક બિંદુઓ ઉપર જશે. પછી અંતિમ બિંદુ નીચે લઈ આવ્યા તો બાજુવાળું બિંદુ નીચે આવશે, પછી એની બાજુવાળું બિંદુ નીચે આવશે, પછી એની બાજુવાળું બિંદુ નીચે આવશે. એમ કરી અને આ ટાઈપનો આકાર બનતો હોય છે. બરાબર છે. એટલે કે આપણે કહીએ છીએ કે તરંગ એટલે કે સરળ આવર્ત ગતિ કરતા કણોનો સમૂહ. તરંગ એટલે કે સરળ આવર્ત ગતિ કરતા કણોનો સમૂહ. એટલે કે આમાં આપણે હજી એક પોઈન્ટ આગળ લખીએ. બરાબર. આની પછી કે તરંગમાં દરેક કણ સ્વતંત્ર રીતે સરળ આવર્ત ગતિ કરતો હોય છે. જ્યારે તેમને એક સાથે જોવામાં આવે ત્યારે તે તરંગ બને છે. ત્યારે તે શું બને છે? તરંગ બને છે. આનું એનિમેશન મળશે તો હું જરૂરથી મોકલી દઈશ. બરાબર છે. બાકી આટલું લખી લો. ચાલો, આ પહેલું ઉદાહરણ હતું દોરીના તરંગ. બીજું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ સરળ છે, પાણીમાં બનતા તરંગ. બરાબર. પાણીમાં પથ્થર નાખો, તરંગ બને, એ પાણીના તરંગ કહેવાય. આપણું બીજું ઉદાહરણ એ છે. અત્યારે જો પ્રસ્તાવના જ ચાલે છે, આપણે તરંગને હજી પ્રકાર નથી પાડ્યા. આપણે ખાલી તરંગના સામાન્ય ઉદાહરણ જોઈએ છીએ. બીજું ઉદાહરણ છે પાણીમાં લખોટી નાખતા મળતા તરંગ. પાણીમાં જ્યારે તમે લખોટી ઘા કરો, નવરા બેઠા બેઠા આપણે શું કરીએ? તો પાણીમાં લખોટી નાખીએ. બીજું તો શું કરીએ? એ લખોટી નાખી એટલે શું કર્યું? તો તમને પાણી નામના માધ્યમમાં વિક્ષોભ ઊભો કર્યો. આપણે શું કર્યું? પાણી નામના માધ્યમમાં આપણે એક વિક્ષોભ ઊભો કરી દીધો. એટલે એ જ આપણે લખીએ છીએ. પાણીમાં લખોટી નાખતા તેમાં વિક્ષોભ ઊભો થાય છે, ઉત્પન્ન થાય છે. વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ. ઇંગ્લિશ નહીં ભૂલવાનું. ડિસ્ટર્બન્સ આપણને ખબર છે, ક્લાસમાં ક્યારેક એક વ્યક્તિ બોલે એટલે આખો ક્લાસ ડિસ્ટર્બ થઈ જાય. એ પણ એક પ્રકારનું તરંગ જ છે ને. એવું થતું હોય છે. બરાબર. પણ હવે તો એ બધું રેર થઈ ગયું, ઓછું થઈ ગયું, જોવા જ નથી મળતું. તો પાણીમાં લખોટી નાખતા તેમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે. પાણીમાં લખોટી નાખતા તેમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે. આ વિક્ષોભ વર્તુળાકાર તરંગ સ્વરૂપે આગળ વધે છે. આ વિક્ષોભ છે તે વર્તુળાકાર તરંગ સ્વરૂપે આગળ વધે છે. કયા પ્રકારનું હશે? તો આ પ્રકારનું હશે કે આ પાણીમાં આપણે લખોટી નાખી તો એની આસપાસ શું ઉત્પન્ન થયા? આ વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થયા. આ વર્તુળાકાર તરંગો છે તે કેન્દ્રથી દૂર જશે, આમ ચારે બાજુ જતા હોય. આમ અહીં વચ્ચે લખોટી નાખી હોય અને તરંગ આમ ચારે બાજુ જતા હોય. બરાબર. કેન્દ્રથી દૂર જતા હોય. ટૂંકમાં ક્યાં જતા હોય? કેન્દ્રથી દૂર આગળ વધતા હોય છે. હવે આમાંય આપણે ક્વેશ્ચન થાય કે પાણીના કણનું શું? આપણે કીધું માધ્યમના કણ આગળ વધતા નથી, એ ખાલી પોતાના સ્થાન ઉપર સરળ આવર્ત ગતિ કરતા હોય છે. સેમ વસ્તુ અહીંયા થશે કે ધારો કે આમાં પાણીમાં કોઈ એક પ્લાસ્ટિકની વસ્તુ તરે છે, પ્લાસ્ટિક અથવા લાકડાની વસ્તુ તરે છે. ટેક્સ્ટબુક પ્રમાણે જુઓ તો એક બૂચ તરે છે, રબરનો બૂચ છે.
બરાબર છે. તો જેવો તમે પાણીમાં પથ્થર નાખો, એ બૂચની ગતિ જોશો તો બૂચ પોતાના સ્થાનથી આગળ પાછળ જશે નહીં. શાંત પાણીમાં વાત થાય છે. શાંત પાણીમાં જ્યારે પથ્થર નાખવામાં આવે ત્યારે એ પાણીમાં વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થશે. અને જો એ પાણીમાં એક બૂચ પડ્યું હોય અથવા તો પ્લાસ્ટિક અથવા લાકડાની કોઈ એક તરતી વસ્તુ પડેલી હોય, તો જેવો પથ્થર નાખશો એવું એ પ્લાસ્ટિક અથવા લાકડાની વસ્તુ છે એ પોતાના સ્થાનથી ઉપર જશે, નીચે આવશે. આ રીતે હાલક ડોલક ગતિ કરતી હોય. આ રીતે બૂચની ગતિ કેવી હશે? ઉપર નીચે હશે. એટલે કે બૂચ પોતાના સ્થાનથી આગળ પાછળ જશે નહીં, માત્ર પોતાના સ્થાન ઉપર આ તરંગને લીધે, આ વિક્ષોભને લીધે સરળ આવર્ત ગતિ કરશે. બરાબર. તો આજે આપણે લખીએ કે હવે જો પાણીમાં કોઈ રબરનું બૂચ મૂકવામાં આવે તો આ બૂચ પોતાના સ્થાન પર જ સરળ આવર્ત ગતિ કરશે, આગળ કે પાછળ વધતો નથી. તે આગળ વધતો નથી, માત્ર વિક્ષોભ જ આગળ વધે છે. માત્ર લખોટી વડે ઉત્પન્ન થયેલું વિક્ષોભ જ આ રીતે ચારે દિશામાં આગળ વધશે. બરોબર છે. લખી લો. આ છે પાણીના તરંગ. ચાલો આની પછી ત્રીજું ઉદાહરણ આપીએ છીએ. ટેક્સ્ટ બુકના જ મોસ્ટ ઓફ ઉદાહરણ લેશું. થોડાક જ ઉદાહરણ છે જે આપણા ઘરના ઉમેરશું. ત્રીજું ઉદાહરણ છે એ આપણે થોડુંક બનાવવું અથવા આપણે બનાવીએ. બરાબર. હજી પ્રસ્તાવના જ ચાલે છે. આપણે થોડાક 5-6 ઉદાહરણ જોશું. હજી ત્રીજું જ પહોંચ્યા છીએ. આ બધા ઉદાહરણ છે ને આપણી પ્રેક્ટિકલ લાઈફમાં આવતા હોય. બરાબર. કે આપણી લાઈફમાં વારંવાર ક્યાંક ને ક્યાંક આવા ઉદાહરણ સામે આવતા હોય છે. તો ધારો કે આવું એક તંત્ર છે. આપણી પાસે એક આવું તંત્ર છે કે જેમાં 3 સ્પ્રિંગ છે. આ 1, આ 2 અને આ 3. આ 3 સ્પ્રિંગ છે એ એક સાથે આમ જોડેલી છે અને એમનો એક છેડો છે તે દિવાલ સાથે જોડેલો છે અને બીજો છેડો ફ્રી છે, મુક્ત છે. હવે આપણે શું કર્યું કે આ છેડાને થોડોક ખેંચ્યો. શું કર્યું આપણે કે જ્યારે અહીં અંતિમ છેડાને ખેંચવામાં આવે કે આને જ્યારે આપણે ખેંચીને આ તરફ લઈ જઈએ કે હાલ ભાઈ ખેંચાઈ જાય, તો જ્યારે આપણે આને ખેંચશું ત્યારે આ સ્પ્રિંગ પણ ખેંચાશે અને આ સ્પ્રિંગ પણ ખેંચાશે. બરાબર. ત્યારે જ્યારે અંતિમ છેડાને ખેંચવામાં આવે ત્યારે પહેલા પ્રથમ સ્પ્રિંગ, ત્યારબાદ બીજી અને અંતે ત્રીજી સ્પ્રિંગ ખેંચાશે. કે જ્યારે તમે આને ખેંચો તો પહેલાં આ ખેંચાશે, પછી આ ખેંચાશે, પછી આ ખેંચાશે. આપણે ખેંચીને મૂકી દઈશું. આપણે આ સ્પ્રિંગને ખેંચીને મૂકી દઈશું એટલે પહેલાં પહેલી સ્પ્રિંગ ખેંચાણી, પછી બીજી ખેંચાણી, પછી ત્રીજી ખેંચાણી,
પછી મૂકી દીધું એટલે પહેલી સ્પ્રિંગ સંકોચાઈ ગઈ, દબાઈ ગઈ, બીજી સ્પ્રિંગ સંકોચાઈ જશે, પછી ત્રીજી સ્પ્રિંગ સંકોચાઈ. એટલે અહીંયા આકૃતિ કેવી બનશે કે જ્યારે તમે આને ખેંચીને મૂકી દેશો તો આ ખેંચાઈ અને દબાઈ જશે, ત્યારબાદ આનો વારો આવશે, આ ખેંચાઈ અને દબાઈ જશે, ત્યારબાદ આનો વારો આવશે, આ પણ ખેંચાઈ અને દબાઈ જશે. તો તમે જુઓ કે આ ત્રણેય સ્પ્રિંગો છે તો પોતાના સ્થાન ઉપર, પણ મારાથી અપાયેલો જે વિક્ષોભ છે, ડિસ્ટર્બન્સ છે, જે મેં આને ખેંચીને જે વિક્ષોભ આપ્યો એ વિક્ષોભ આગળ વધતો જાય છે કે પહેલાં આ સ્પ્રિંગ ખેંચાઈ અને દબાઈ જશે, પછી આનો વારો, પછી આનો વારો. એટલે કે વિક્ષોભ આગળ વધે છે, માધ્યમના કણ કે આ સ્પ્રિંગો છે એ પોતાના સ્થાન ઉપર જ રહે છે. તો આપણે આને પૂરું લખી લઈએ કે હવે આ સ્પ્રિંગને છોડી દેતા ખેંચીને મૂકી દો, આપણે આ જ કરવા બેઠા છે બરાબર. સ્પ્રિંગને છોડી દેતા વારા ફરતી બધી સ્પ્રિંગ સંકોચાશે. બરોબર. આ ઉદાહરણ ખાસ યાદ રાખજો, આગળના ઉદાહરણમાં આ કામ આવશે કે પહેલાં છૂટું પડ્યું પછી સંકોચાણું, પછી છૂટું પડ્યું પછી સંકોચન, પછી છૂટું પડ્યું પછી સંકોચન. એટલે કે આ રીતે ખેંચી અને છોડી દીધેલું ખેંચી અને છોડી દીધેલ વિક્ષોભ, એને આપણે વિક્ષોભ કહી શકીએ. એક સ્પ્રિંગમાંથી બીજા સ્પ્રિંગ એ રીતે આગળ વધશે, એક સ્પ્રિંગમાંથી બીજી સ્પ્રિંગ અને એ રીતે આગળ વધશે. બરોબર. આ સ્પ્રિંગમાં ઉત્પન્ન થતા તરંગ થઈ ગયા. બરોબર. આ સ્પ્રિંગમાં ઉત્પન્ન થતા તરંગ થઈ ગયા. આ સૌથી બેઝિક ઉદાહરણ છે ધ્વનિ તરંગને સમજવા માટે. બરોબર કે આવશે ત્યારે કહેશું, પણ આ જ બેઝિક મેથડ આવશે કે જે ધ્વનિ તરંગમાં પણ લાગુ પડશે કે દબાઈ અને છૂટું પડવું, પ્રેસ થઈને છૂટું પડવું, પ્રેસ થઈને છૂટું પડવું, આ રીતે વિક્ષોભ આગળ વધતો હશે. આપણે આવશે ત્યારે જોઈ લેશું. બરોબર છે. લખી લ્યો ત્રીજું ઉદાહરણ. ચાલો હવે આપણે કરીએ છીએ ધ્વનિ તરંગ. ચોથું અને સૌથી મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે કે જે તમારે ખાસ સમજવાનું છે, કારણ કે અડધું ચેપ્ટર ધ્વનિ તરંગ ઉપર છે. નેક્સ્ટ છે આપણું ધ્વનિ તરંગ, અથવા આપણે એને કહી શકીએ સાઉન્ડ વેવ્સ. શું કહી શકીએ? સાઉન્ડ વેવ્સ. સાઉન્ડ વેવ્સ છે ને એ એક પ્રક્રિયા દ્વારા આગળ વધે છે. એ પ્રક્રિયાને કહે છે કે ધ્વનિ તરંગો સંઘનન અને વિઘનનની પ્રક્રિયા વડે, સંઘનન અથવા વિઘનન વડે આગળ વધે છે. આ પ્રક્રિયાનું નામ છે શું છે? સંઘનન વિઘનન. આ પ્રક્રિયાનું નામ છે. સંઘનન એટલે કે દબાઈ જવું, ભેગું થઈ જવું. વિઘનન એટલે છૂટું થઈ જવું. સંઘનન એટલે શું થશે? દબાઈ જવું, સંકોચાઈ જવું. વિઘનન એટલે વિસ્તૃત થઈ જવું. તો ધ્વનિ તરંગ હોય છે તે
તે સંઘનન અને વિઘનન નામની પ્રક્રિયા વડે આગળ વધતા હોય છે. એટલે કે વિક્ષોભ આગળ વધવાનું, આપણે એમાં વિક્ષોભ ઊભો કેમ કર્યો? દોરીના તરંગમાં યાદ કરો કે દોરીનું અંતિમ બિંદુ હતું એને આપણે ઉપર લઈ ગયા, નીચે લઈ ગયા. એટલે કે એમાં પહેલાં એક સ્થાનાંતર આપી દીધું, પછી એ સ્થાનાંતર આગળ વધ્યા છે. ધ્વનિમાં આ વસ્તુ થાય છે સંઘનન અથવા તો સંઘનન અને વિઘનનની પ્રક્રિયા વડે. બે એક સાથે જ થશે, બરાબર? સંઘનન અને વિઘનન. જો તો આનું ઉદાહરણ સમજીએ કે ધ્યાન આપો અહીંયા કે જ્યારે આપણે બોલતા હોઈએ અથવા કોઈ એક સ્પીકર છે, સ્પીકરમાંથી અવાજ આવતો હોય, ગમે એવો અવાજ લઈ લો, બૂમ, એવો આ ટાઈપનો કોઈક એક મોટો અવાજ લઈ લો, તો આ જ્યારે અવાજ ઉત્પન્ન થશે, તમારે બોલવું હોય તો બોલી શકો, બરાબર? બૂમ, એ બૂમ અવાજ ઉત્પન્ન કરો એટલે શું થાય છે કે જ્યારે અવાજ ઉત્પન્ન થાય ને ત્યારે જે સ્પીકર હોય અથવા આપણા મોઢાની નજીકના જે હવાના કણ હશે, અહીંયા જે નજીકના જે હવાના કણ હશે, એ હવાના કણને ધક્કો લાગશે અને હવાના કણ છે એ કમ્પ્રેસ થઈ શકે, દબાઈ શકે. એટલે શું થશે કે જ્યારે કોઈ એક અવાજ ઉત્પન્ન થતો હોય છે એટલે કે તે અવાજ એ હવાના કણને દબાવી દે છે, સંઘનિત કરી દે છે, સંકોચી નાખે છે. એટલે આપણે બૂમ બોલ્યા, જ્યારે બૂમ બોલવા જઈએ ત્યારે શું થશે કે મોઢાની નજીકના હવાના કણ છે એ દબાઈ જશે. એકવાર દબાઈ ગયા પછી છૂટા તો થવાના જ છે. સ્પ્રિંગને તમે વિચારો, કાંઈ સ્પ્રિંગ દોરેલી હતી, સ્પ્રિંગને એકવાર દબાવો પછી મૂકી દો એટલે છૂટી પડશે. તો હવાના કણનું પણ તેવું જ છે કે આપણે બૂમ બોલીએ, બૂમ બોલો એટલે કે આપણી મોઢાની નજીકના જે હવાના કણ હોય તે દબાઈ જાય, દબાઈ જાય પછી છૂટા થાય. છૂટા થાય ને તો બાજુવાળા હવાના કણ દબાઈ જાય, એ બાજુવાળા હવાના કણ છૂટા થાય તો એની બાજુવાળા હવાના કણ દબાઈ જાય. એટલે આમાં શું થતું હોય કે પેલા આપણા અવાજથી આપણી મોઢાની નજીકના હવાના કણ પ્રેસ થયા, એ છૂટા પડ્યા એટલે એની બાજુવાળા હવાના કણ દબાઈ ગયા, એ છૂટા પડશે એટલે એની બાજુવાળા હવાના કણ દબાઈ જશે. આમ પેલા સંકોચાણા, છૂટા પડ્યા, સંકોચાણા, છૂટા પડ્યા, સંકોચાણા, છૂટા પડ્યા. અવાજના ઉદ્ગમની નજીકના હવાના કણ દબાઈ જાય છે, છૂટા પડે છે. વળી એની બાજુવાળા કણ દબાઈ જાય છે, છૂટા પડે છે. વળી એની બાજુવાળા કણ દબાઈ છૂટા પડે છે. અહીંયા ઓલું સ્પ્રિંગ ઉદાહરણ લખેલું હતું ને, એ જ રીતે કામ થશે, પણ સ્પ્રિંગની જગ્યાએ શું આવી જશે? હવાના કણ આવી જશે. કે પહેલી સ્પ્રિંગ દબાવીને મૂકી દો, પછી બીજી સ્પ્રિંગ દબાશે, પછી ત્રીજી સ્પ્રિંગ દબાશે. આ જ રીતે ધ્વનિ તરંગો આગળ વધતા હોય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? સંઘનન અને વિઘનનની પ્રક્રિયા. કે પહેલાં હવાના કણ દબાશે એને સંઘનન, છૂટા પડશે એને વિઘનન. એ છૂટા પડ્યા એટલે એ બાજુવાળાને દબાવશે તો ત્યાં સંઘનન થશે અને પોતે વિઘનનમાં આવી જશે. આ જ રીતે આગળ વધતા હોય છે. આનું એક બેસ્ટ થોડુંક નાનું એવું ઉદાહરણ આપણે ડ્રો કરવાની ટ્રાય કરીએ કે તમે જુઓ કે આપણી પાસે ધારો કે અહીંયા આ હવાના કણ દોરી દઉં, બરાબર? અહીંયા આપણે શું દોરેલું છે? હવાના કણ દોરેલા છે. હવે અહીંયાથી આપણે અવાજ ઉત્પન્ન કર્યો, બરાબર? હવે કાકડો તો મોટો જ, બરાબર? તો જોરથી અવાજ ઉત્પન્ન કર્યો અથવા સ્પીકરથી અવાજ ઉત્પન્ન કર્યો તો શું થશે કે જે આ કણ હશે, આ બાજુથી અવાજ ઉત્પન્ન કર્યું એટલે આ કણને ધક્કો લાગશે, આ બધા કણને, અને આ બધા કણ પ્રેસ થશે, સંકોચાશે, સંઘનિત થશે એટલે ભેગા થશે. એટલે હવે આની આકૃતિ કેવી થશે? સંઘનિત થયા એટલે આકૃતિ થશે આવી. એટલે ત્રીજી લાઈન વાળાને કોઈ ફરક નથી, બરોબર? ખાલી આ બે જ નજીક આવી ગયા કારણ કે અહીંથી દબાણ આવ્યું. હવે આ બે નજીક આવી ગયા, હવે એ સંઘનિત થઈ ગયા. સંઘનિત થઈ ગયા પછી છૂટા પડશે. છૂટા પડશે એટલે વિસ્તૃત થશે, એને આપણે કહીએ છીએ વિઘનન. હવે આ બે છૂટા પડશે, આમ જશે ને આમ જશે. આ વચ્ચેની લાઈનવાળા કણ છે એ આમ જશે અને પેલી લાઈનવાળા કણ છે એ પોતાના મૂળ સ્થાને પાછા ફરશે. તો આ જ્યારે આમ જશે તો પરિસ્થિતિ કેવી થશે? કે હવે આવી પરિસ્થિતિ થશે કે પ્રથમ લાઈનવાળા કણ છે એ પોતાના સ્થાન ઉપર પાછા આવી ગયા, પણ બીજા અને ત્રીજા વાળા ભેગા થઈ ગયા. બીજા ત્રીજા વાળા ભેગા થઈ ગયા એટલે વળી હવે આ ખુલશે.
આ ખુલશે એટલે અહીં આગળવાળા કણને એ સંકોચશે અથવા તો દબાવશે. બરાબર છે? ક્લિયર છે? આ રીતની પ્રક્રિયા આપણે થતી હોય છે. એટલે આને તમે ઘણી બધી રીતે સમજી શકો, વિચારી શકો કે તમે ક્યારે કોઈ એક સરીસૃપ પ્રાણીને આગળ વધતું જોયું હોય તો એ આ રીતે આગળ વધતું હોય. બરાબર? નાની ઈયળ જોઈ લ્યો, ઈયળ આ રીતે આગળ વધતી હોય. ઘણા બધા સરીસૃપ પ્રાણીઓ પર આ રીતે આગળ વધતા હોય. એ પણ તમે આ પ્રોસેસ સાથે કમ્પેર કરી શકો કે પહેલાં પ્રેસ થવાનું, પછી છૂટું થવાનું, પ્રેસ થવાનું, છૂટું થવાનું, પ્રેસ થવાનું, છૂટું થવાનું. બરાબર છે? આ છે ધ્વનિ તરંગની પ્રક્રિયા. એટલે કોઈ એક સમયે આપણે આકૃતિ દોરવી હોય તો પહેલાં થોડુંક લખાણ લખી લઈએ, પછી આકૃતિ દોરીએ. લખીએ ચાલો. ધ્વનિ તરંગ હવાના ખૂબ નાના ભાગને સંકોચિત અથવા સંકોચન કરી અને પછી વિસ્તારિત કરે છે. સંકોચન કરી અને ત્યારબાદ વિસ્તારિત કરે છે. આ પ્રક્રિયાને સંઘનન વિઘનન ની પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને શું કહે છે? સંઘનન વિઘનનની પ્રક્રિયા કહે છે. એને ઇંગ્લિશમાં નામ અપાય છે. ઇંગ્લિશ પણ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આ ચેપ્ટર પણ એમસીક્યુ માટે એટલું જ આઈએમપી છે. એટલે તમારે એમસીક્યુ સોલ્વ કરવા હશે તો થોડુંક ઇંગ્લિશ આવડવું પડશે. તો શું થશે? સંઘનન એટલે કોન્ટ્રાક્શન. બરાબર? અને વિઘનન એટલે રેર ફ્રેક્શન. થોડુંક અઘરું નામ છે, પણ કોન્ટ્રા ને રેર આટલું યાદ રાખો એટલે ચાલશે. કોન્ટ્રાક્શન, રેર ફ્રેક્શન. કોન્ટ્રાક્શન એટલે સંઘનિત થવું, ભેગું થવું. રેર ફ્રેક્શન એટલે રેર એટલે છૂટું થવું. બરાબર છે? આમાં પણ લખીએ કે અહીં પણ હવાના કણ ગતિ કરતા નથી. ગતિ કરતા નથી એટલે કે આગળ વધતા નથી. ગતિ કરતા નથી એટલે કે આગળ વધતા નથી. તે સંઘનન વિઘનન બાદ પોતાના મૂળ સ્થાન પર પાછા ફરે છે. બરાબર છે? તમે જુઓ કે ઓલા દોરીના કણમાં સરળ આવર્ત ગતિ આમ ઉપર નીચે થતી હતી. હવાના કણમાં સરળ આવર્ત ગતિ કઈ રીતે થશે? તો હવાના કણ છે એ છૂટા હતા, ભેગા થયા, પછી પાછા છૂટા પોતાના સ્થાન ઉપર પાછા ઉતાર્યા. હવાના કણ છે એ સંઘનિત થશે, પાછા વિઘનિત થઈ અને પોતાના મૂળ સ્થાન ઉપર પાછા આવી જતા હોય છે. બરાબર છે? તો આ હતા ધ્વનિ તરંગો. બરાબર? ધ્વનિ તરંગની એક આકૃતિ બહુ પોપ્યુલર છે. આટલું લખી લ્યો, એટલે ક્યાંક ઉપર હું આકૃતિ દોરી દઉં. બરાબર છે? તો આ પ્રકારની આકૃતિ હોય છે. નીચે જ દોરી દઉં છું. એ ધારો કે અહીંયા આપણે એક સ્પીકરિયું મૂક્યું છે. તો સ્પીકરને લીધે શું થશે કે અમુક જગ્યા ઉપર હવાના કણ છે એ નજીક નજીક હશે.
સ્પીકર સતત વાગતું હોય ને, એકવાર બૂમ બોલીને મૂકી થોડીને દેવાનું હોય, તો સતત બૂમ 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 કરતું હોય, એટલે અહીં શું થશે કે નજીકના કણ છે એ સંઘનિત વિઘનિત થશે. તો કોઈ એક સમયે આપણે જોવા જઈએ તો આ સંઘનિત, આ વિઘનિત. વળી પાછા આ સંઘનિત, આ વિઘનિત. વળી પાછા સંઘનિત થશે. જ્યાં સુધી આપણા કાન સુધી અવાજ પહોંચશે નહીં ત્યાં સુધી આ વસ્તુ ચાલ્યા જ રાખે. સંઘનન વિઘનન, સંઘનન વિઘનન, સંઘનન વિઘનન. બરાબર છે, લખી લો. બરાબર. આ સિવાય થોડાક બીજા ઉદાહરણ આપણે લખવા નથી, પણ આપણે થોડાક યાદ કરવા હોય તો આપણે કરી શકીએ કે જે છે કોઈ એક ધાતુની વસ્તુ લઈને એમાં જોરથી બીજી એક ચમચી મારો, રણકાર ઉત્પન્ન કરો, તો એ રણકાર છે એ એક છેડાથી બીજા છેડા ઉપર જશે. તો એ શું થયું કે એ આપણે વાત કરેલી છે કે જે રણકાર ઉત્પન્ન કરો ત્યારે એના કણ છે એ સરળાવર્ત ગતિ કરે. હવે એ સરળાવર્ત ગતિ કરતા કણ એ વારાફરતીવાળા બીજા કણોને ઉર્જા આપતા જશે, એટલે એ રણકાર છે ને આગળ વધતો જાય, એ વાઇબ્રેશન આગળ વધતું જાય અને એક છેડાથી બીજા છેડા સુધી જતું હોય છે. આ ઘન વસ્તુમાં થતા તરંગ કહી શકાય. કેવા તરંગ કહી શકાય? કોઈ પણ એક બરડ વસ્તુમાં થતા, બરડ નહીં, ઘન વસ્તુમાં થતા તરંગ આપણે લઈ શકીએ. કે એક જગ્યા ઉપર રણકાર ઉત્પન્ન કર્યું, ચમચીથી જોરથી ટંગ કર્યો અવાજ, તો એ વાઇબ્રેશન એક જગ્યાથી બીજી જગ્યા ઉપર જશે. બરાબર છે. તમે ઓલું સાંભળેલું હોય તો ઓલા દોરીવાળા ટેલિફોન આવે કે એક નાની આઈસ્ક્રીમની ડબ્બીમાં દોરી પરોવી અને બે છેડા ઉપર આઈસ્ક્રીમની ડબ્બી રાખી દેવાની, અને એક જગ્યાથી કોઈ એક વ્યક્તિ બોલશે તો એ બીજા જગ્યા ઉપર રહેલા વ્યક્તિને સંભળાશે. દોરીવાળા ટેલિફોન બધાએ આપણે નાના હોય ત્યારે એક્સપેરિમેન્ટ કર્યા હોય, સેમ વસ્તુ છે. તમે બોલો એ વિક્ષોપ જશે દોરીમાં, દોરીના કણ વાઇબ્રેટ થશે, દોરી થ્રુ એ બીજી જગ્યા ઉપર જશે અને સામે પાછા વાઇબ્રેટ થઈને અવાજ બની જશે. બરાબર છે. તો આ સાથે જ છે તે આપણે આજના લેક્ચરનું ઇન્ટ્રો પૂરું કરીએ છીએ. આ છે તરંગ. બરાબર. આ તરંગમાં વ્યવસ્થિત નેક્સ્ટ લેક્ચરથી આપણે પ્રોપર થિયરી સ્ટાર્ટ કરશું. થેન્ક યુ. બરાબર છે. ટેક્સ્ટબુક વાંચજો, ટેક્સ્ટબુકના ઉદાહરણ ખૂબ કામના છે, અને તરંગ ચેપ્ટર છે એમાં પૂરેપૂરતું ધ્યાન આપશો તો MCQ સોલ્વ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. થેન્ક યુ.